हेलो दोस्तों, वेलकम टू ट्रांजेक्शन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો DFCCIL નું ફોર્મ ભરવાનું છે આપણે, બરાબર। અત્યારે જે હમણાં વેકેન્સીઝ આવેલી હતી તો એમાં ફોર્મ કેવી રીતના ભરવાનું છે એની વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ આપણે અહીંયા જોતા જશું, બરાબર, જેથી તમને આઈડિયા આવતો જાય। સિમ્પલ વસ્તુ છે, તમારે સૌથી પહેલા અહીંયા આપણે DFCCIL રિક્રુટમેન્ટ તમારે લખવાનું છે, બરાબર। ગૂગલની અંદર તમે આ DFCCIL રિક્રુટમેન્ટ તમે લખ્યું એટલે અહીંયા તમારે ઓપન માર્કેટ રિક્રુટમેન્ટ આવી જશે। ઓકે, सीधू ओपन मार्केट रिक्रूटमेंट આવી જશે એટલે તમારે એના ઉપર ક્લિક કરવાનું થશે। ચાલો ડન। હવે અહીંયા તમે જોશો ને તો તમને કંઈ પણ એપ્લાય લિંક જોવા નહીં મળે, બરાબર। એટલે સૌથી પહેલા તમારે શું કરવાનું છે તો કે આજે પહેલા નંબરની એડવર્ટાઇઝમેન્ટ 01DR2025 એમાં એડવર્ટાઇઝમેન્ટ નંબર 1 છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। હવે અહીંયા તમે એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે સૌથી પહેલા શું કરવાનું છે તો કે તમે અહીંયા નીચે આવશો, બરાબર, આવી રીતના અહીંયા તમારે ક્લિક હિયર ટુ એપ્લાય ની લિંક આપેલી છે, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે। આ જે વેબસાઇટ આવે છે, બરાબર, એનું લિંક હું ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઉં છું એટલે તમે ત્યાંથી તમે સીધું જોઈ શકો છો, બરાબર। ચાલો હવે આવી રીતના તમારે આવી ગયું છે, તમારે જો ટુ રજિસ્ટરમાં જવાનું છે કારણ કે પહેલી વખત ફોર્મ ભરીએ એટલે સીધું ટુ રજિસ્ટરમાં તમારે ક્લિક કરવાનું છે। આવી રીતના તમે જશો એટલે ટુ રજિસ્ટરનું તમારે ફોર્મ એક ઓપન થશે। સાઇટ છે એ 30 સેકન્ડ જેટલી લોડ લેશે, બરાબર। ત્યાર પછી અહીંયા સેમ એઝ ઇટ ઇઝ હવે તમારે જોતું જવાનું છે ભાઈ કઈ પોસ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું, આપણે ફોર્મ ભરવું છે જુનિયર ફાઇનાન્સ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, સિગ્નલ, ટેલિકોમ્યુનિકેશન કે મલ્ટીટાસ્કિંગ છે, તો આપણે ઇલેક્ટ્રિકલમાં ભરવું છે એટલે ઇલેક્ટ્રિકલ। જો પોસ્ટ કોડ આપોઆપ આવી જશે, સપોઝ કે હું સિવિલ કરીશ તો જો પોસ્ટ કોડ અહીંયા 21 થઈ ગયો, બરાબર। ઇલેક્ટ્રિકલમાં ભરવું છે એટલે આપણે ઇલેક્ટ્રિકલ। અહીંયા તમારે તમારું ફૂલ નામ 10મા ધોરણ પ્રમાણે, તમારો મોબાઈલ નંબર અહીંયા બીજી વખત મોબાઈલ નંબર કન્ફર્મ કરવાનો છે। અલ્ટરનેટ મોબાઈલ નંબર નાખવો હોય તો ઠીક છે, નકર હાલ ચાલશે। ઈમેલ એડ્રેસ, બરાબર, તમારું ઈમેલ આઈડી અહીંયા કન્ફર્મ કરવાનું છે। ત્યાર પછી તમારે અહીંયા જનરેટ ઓટીપી કરવાનું છે। જનરેટ ઓટીપી તમે કરશો એટલે સીધું તમારા મોબાઈલ અને ઈમેલની અંદર બંનેની અંદર આપણો મેસેજ આવશે એટલે ઓટીપી આવશે। ઓટીપી તમારે અહીંયા વેલિડેટ કરવાનો થશે। વેલિડેટ કરી લેશો ત્યાર પછી તમારે અહીંયા આઈ અગ્રી કરવાનું છે। અહીંયા તમારે આ જે કેપ્ચા કોડ છે એ નાખી અને રીવેરીફાઈ કરવાનું છે એટલે બધું બરાબર છે કે નહીં નીચે ટીક કરવાનું આવશે, ટીક કરી અને કમ્પ્લીટ કરી દેવાનું થશે। જેવું તમે ઓકે કરશો ને એટલે સીધા તમે પેજની અંદર ઓપન થઈ જશો, બરાબર। તમારું ડાયરેક્ટ આઈડી છે એ લોગિન થઈ જશે। ઓકે, ત્યારબાદ આપણે આગળ જોતા જઈએ। ચાલો હવે જેવું તમે ઓપન કરશો એટલે તમારે આવું પેજ ડાયરેક્ટ ઓપન થઈ જશે, બરાબર। તમારું નામ ને ઈમેલ એડ્રેસ ને બધું આવી જશે। સીધું તમારે ગો ટુ એપ્લિકેશનમાં જવાનું થશે, બરાબર। ગો ટુ એપ્લિકેશનની અંદર તમારે ક્લિક કરવાનું થશે। પાછું આવી રીતના વેબસાઇટ છે એ લોડ લેશે, બરાબર। સેકન્ડ જેટલો સમય લાગશે। નેટ ઉપર, નેટની સ્પીડ ઉપર આધાર રાખશે ભાઈ કેટલું લોડ લે છે, બરાબર। એક મિનિટ, ચાલો। ત્યાર પછી તમારે આવી રીતના એક પેજ ઓપન થઈ જશે। સૌથી પહેલા તમારે શું કરવાનું છે તો સિમ્પલ વસ્તુ છે કે તમારે સૌથી પહેલા અહીંયા તમારે તમારું જેન્ડર, બરાબર, મેલ ફિમેલ જે કંઈ પણ હોય, ડેટ ઓફ બર્થ, સિટીઝન ઓફ ઇન્ડિયા તો એમાં યસ આવી જશે। કેટેગરીની અંદર તો કે ભાઈ અનરિઝર્વ, ઓબીસી, એસસી, એસટી જે કંઈ પણ તમારી કેટેગરી હોય એ તમારે કેટેગરી ક્લિક કરી દેવાની થશે। ત્યાર પછી તમે અહીંયા જોશો તો તમારે અહીંયા તમારું ફાધર્સ નેમ, મધર્સ નેમ, મેરિટલ સ્ટેટસ, બરાબર, મેરિડ અનમેરિડ જે કંઈ પણ હોય, રિલિજિયન આપણું, બરાબર, તો કે ભાઈ જે રિલિજિયન હોય તમારું હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન એટલે બોડી ઉપર કોઈ પણ પ્રકારનું આપણે તલ કે એવું હોય તો એ તમારે અહીંયા એડ કરવાનું થશે। પછી ટેસ્ટ સ્ટેટ આપણું જે પ્રિફર્ડ ફોર ટેસ્ટ સ્ટેટ 1 તો એની અંદર આપણે ગુજરાતની અંદર, બરાબર, ગુજરાતમાં પહેલાં સીધું અમદાવાદ, ગાંધીનગર। ત્યાર પછી અહીંયા સેમ એઝ ઇટ ઇઝ ગુજરાતની અંદર તમારે લખવાનું થશે શું તો કે ભાઈ બરોડા રાખીએ છીએ, બરાબર। અને હવે ગુજરાત નહીં રાખી શકે એટલે મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રની અંદર મુંબઈ, બરાબર, કારણ કે બે જ એક આપણે બે જ રાખી શકીએ છીએ, ત્રીજું આપણે ગુજરાત રાખશું તો એ ના પાડી દેશે। ચાલો ઓકે, એટલે આટલું કમ્પ્લીટ થઈ ગયું। ત્યાર પછી આપણે અહીંયા સીધું તમારે ટેસ્ટ સિટી પ્રિફરન્સ નંબર 2 તો એમાં આપણે દિલ્હી, એનસીઆર જે કંઈ પણ હોય એના પ્રમાણે તો કે પહેલાં દિલ્હી રાખીએ, ત્યાર પછી આપણે મુંબઈ રાખીએ અને ત્રીજા નંબરમાં આપણે ચેન્નાઈ, બરાબર। આમાં આ જ સિટી આપેલા છે તો એ જ પ્રમાણે થશે। પછી પીડબ્લ્યુડી તો એમાં જનરલી બધાને નો આવશે, જો યસ હોય તો યસ કરવાનું, એક્સ સર્વિસમેન યસ હોય તો યસ કરવાનું, નકર નો કરવાનું। અને રેગ્યુલર DFFCILમાં તમે જોબ કરો છો યસ હોય તો યસ કરવાનું, નકર નો કરવાનું। અને સેવ અને નેક્સ્ટ આગળ કરી દેવાનું થશે। ઓકે ઓકે ફ્રેન્ડ્સ, તો ત્યાર પછી તમે જોશો અહીંયા તો તમને એડ્રેસ તમારું બધું અહીંયા કમ્પ્લીટ કરવાનું છે, બરાબર। એડ્રેસ છે, સ્ટેટ આપણું તો કે ભાઈ આપણે બધા અહીંયા ગુજરાત જ લાગુ પડશે તો અહીંયા ગુજરાત જ આવી જશે, બરાબર। ત્યાર પછી તમારે જે આપણું સિટી હોય, બરાબર, જેમ કે મારે જામનગર છે તો હું જામનગર લખીશ, તમારું જે સિટી હોય તમારું પિનકોડ લખવાનું છે।
કન્ટ્રીમાં તો એક જ આવશે, ઇન્ડિયા આવશે. અહીંયા તમારે તમારું એડ્રેસ ઓકે કરી દેવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા જો પરમેનન્ટ એડ્રેસ હોય તો યસ કરવાનું, નકર તમારું કોરસ્પોન્ડન્સ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ અલગ અલગ હોય તો એ કરી અને 7 ને નેક્સ્ટ કરી દેવાનું થશે. સિમ્પલ છે, બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી આપણે આપણું એજ્યુકેશન અને ક્વોલિફિકેશન એડ કરવાનું છે. હવે અહીંયા તમે જુઓ તો સૌથી પહેલા તમારે તમારું 10મું ધોરણ, બરાબર. તો 10મું ધોરણ ક્યાંથી કર્યું છે, યર ઓફ પાસિંગ ક્યારે તમે પાસ કર્યું છે, ઇન્સ્ટિટ્યૂટ નેમ, સ્કૂલનું નામ, પછી તમારું અહીંયા તમારે સિલેક્ટ વન ઓફ ધ એની ફોલોઈંગ, તો અહીંયા પર્સન્ટેજ હોય તો પર્સન્ટેજ, સીજીપીએ હોય તો સીજીપીએ, બરાબર. અહીંયા પર્સન્ટ મેક્સિમમ માર્ક કેટલા તમને આવ્યા હતા, અહીંયા ઓપ્ટેઇન માર્ક છે, અહીંયા મેક્સિમમ, બરાબર. એટલે અહીંયા તમને મેક્સિમમ કેટલા માર્કનું આપણું ટોટલ પેપર હતું, મતલબ કે ટોટલ માર્ક કેટલા, જેમ કે 6 પેપર હોય 100 માર્કના, તો 600 માર્ક, અને એમાંથી મને જેટલા માર્ક આવ્યા એ પ્રમાણે તમારે ગણતરી કરવાનો, પર્સન્ટેજ આપોઆપ કેલ્ક્યુલેટ થઈ જશે. ત્યાર પછી એસેન્શિયલ ક્વોલિફિકેશનમાં આપણે ડિપ્લોમા ડિગ્રી તમે જે કંઈ પણ કર્યું હોય તો એના પ્રમાણે 3 યર ડિપ્લોમા કર્યું હોય તો ડિપ્લોમા, ડિગ્રી કર્યું હોય તો ડિગ્રી, સ્પેશિયલાઇઝેશન તો કે ભાઈ તમે કેમાં કરેલું છે, ઇલેક્ટ્રિકલ, બરાબર. આટલી બ્રાન્ચ છે, આમાંથી કોઈ પણ જગ્યામાં તમે જે લોકોએ કરેલું હોય તો એના પ્રમાણે ફોર્મ ભરી શકાય છે. ઇલેક્ટ્રિકલ વાળાને ખાલી ઇલેક્ટ્રિકલ, અહીંયા તમારી કોલેજનું નામ, અહીંયા તમારી યુનિવર્સિટીનું નામ, બરાબર. અહીંયા તમારે તમારું પાસિંગ, બરાબર, પાસિંગ ડેટ ઓફ પાસિંગ કમ્પ્લીટેશન, ત્યાર પછી સિલેક્ટ એની ફોલોઈંગ, અહીંયા પર્સન્ટેજ હોય તો પર્સન્ટેજ, સીજીપીએ હોય તો સીજીપીએ, બરાબર. જે આપણે તો જનરલી જીટીયુમાં સીજીપીએ આવે તો ઓપ્ટેઇન સીજીપીએ, જેમ કે મને 7.8 આવ્યા છે તો હું અહીંયા લખીશ 7.8. ટોટલ સીજીપીએમાં કેટલા થઈ જશે તો કે ભાઈ 10 થઈ જશે. હવે પર્સન્ટેજ તમે ગણતરી કરશો તો મારા 73% બનશે, તો 73% થશે, બરાબર. તમારા જે પર્સન્ટેજ બનતા હોય એ સીજીપીએ હોય એને -0.5 કરવાના, એને ગુણ્યા 10 કરી દેવાના. અને આર યુ કરન્ટલી વર્કિંગ, જો યસ તમે જોબ કરતા હોય તો યસ કરી દેવાનું, બરાબર. તો તમારે અહીંયા તમારી જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોય તો એ લખવાનું, અને ડેટ ઓફ જ્યારથી તમે જોઈન કરી છે, ન હોય તો તમારે નો કરી દેવાનું, બરાબર. ત્યાર પછી તમારે સેવ અને નેક્સ્ટ કરી દેવાનું થશે. ઓકે, ચાલો ફાઇનલ સ્ટેજની અંદર દોસ્તો તમારે સૌથી પહેલા અહીંયા તમારે અપલોડ યોર સ્કેન કોપી ઓફ ધ રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ, બરાબર. રિસેન્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ તમારે અપલોડ કરવાનો છે, બરાબર. અહીંયા તમને ડેટા આપેલો છે એ પ્રમાણે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે અપલોડ કરવાનો છે, એક વખત ચેક પણ કરી લેવાનો છે. પછી સ્કેન સિગ્નેચર, તમારી સિગ્નેચર જો મિનિમમ 50 KB, મેક્સિમમ 80 KB જેપીજી ફોર્મેટમાં જ હોવું જોઈએ. પછી થંબ ઇમ્પ્રેશન છે, જો જેપીજી અથવા પીડીએફ ફોર્મેટમાં તમારો થંબ મિનિમમ 50, મેક્સિમમ 80. પછી 10માનું સર્ટિફિકેટ, બરાબર, પીડીએફ ફોર્મેટ અથવા જેપીજી ફોર્મેટની અંદર મિનિમમ 100 KB, મેક્સિમમ 1000 KB. ત્યાર પછી એસેન્શિયલ ક્વોલિફિકેશન એટલે આપણું ડિપ્લોમાનું સર્ટિફિકેટ, મિનિમમ 100 KB, મેક્સિમમ આપણું 1000 KB. બધા જ આ 5 વસ્તુઓ તમારે અપલોડ કરવાની છે. અપલોડ કર્યા પછી તમારે અહીંયા જે ફી આવી હોય, બરાબર, અમુક એસસી એસટી ને પીડબ્લ્યુડી ને એમાં કેટેગરીમાં ફી ના હોય તો એને કંઈ ભરવાની નથી. અહીંયા ઓનલાઈન મોડ કરી ત્યાર પછી તમારે આ બધા ટીક કરી દેવાના છે. ચાલો ઓકે, ટીક કરી દીધા બધા. ત્યાં પછી તમારે કેપ્ચા કોડ નાખી અને અહીંયા પ્રિવ્યુ કરવાનું છે. એક એક ડિટેલ્સ 2 વખત 3 વખત પ્રોપર ચેક કરવાની છે. હડબડીમાં ફોર્મ નથી ભરવાનું, તમારે સ્પેલિંગ તમારા નામનું બધું ચેક કરવાનું છે એટલે ભૂલ ન થાય. ત્યાર પછી તમારે સબમિટ કરવાનું છે. એક વખત સબમિટ કરશો એટલે કાંઈ ફેરફાર થશે નહીં. ત્યાર પછી તમારે સીધું ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું થશે, બરાબર. જે લોકોને ભાઈ ફોર્મ ફી ભરવાની હોય તો 1180 સમથિંગ 18% જીએસટી લાગુ પડશે એટલે એના પ્રમાણે એટલી ફી ઓનલાઈન ભરવાની થશે, બરાબર. તો આ રીતના તમારે DFCCIL નું ફોર્મ ભરવાનું છે. સિમ્પલ છે, બરાબર, કાંઈ એટલું અઘરું નથી અને પ્રોપર આરામથી ફોર્મ ભરાઈ જાય છે. બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે નીચે મને કમેન્ટની અંદર કહેજો તો હું તમારા પ્રશ્નનું સોલ્યુશન આપી દઈશ. ઓનલાઈન પેમેન્ટ છે, સીધું સબમિટ કરશો એટલે સીધું ઓનલાઈન પેમેન્ટ આવી જશે. એ તો તમારે તમારી રીતે કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેક્ટ એકેડમી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.